તો હાલો મિત્રો, આજે આપણે જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલવાળા ટ્રસ્ટ સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટીના કેટલા બેંકમાં ખાતા છે અને તેમાં એક આપણી પાસે ટ્રસ્ટના પૈસાનું બેલેન્સ શીટ આવેલ છે તે જોઈએ કે તેમાં કેટલી રકમો દર્શાવેલી છે। તો હાલો ફટાફટ જોઈ લ્યો। સર આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટીના જુદી જુદી બેંકોમાં 4 જેટલી બેંકોમાં ખાતા છે અને આ બેંકોમાં કોટક મહિન્દ્રા બેંક, બીજી બેંક છે એક્સિસ બેંક, ત્રીજું એક ખાતું છે યુનિયન બેંકમાં અને બીજું એક છેલ્લું ચોથું ખાતું જે છે એ બેંક ઓફ બરોડામાં છે। હવે આપણે કોટક મહિન્દ્રા બેંકનું જે ખાતું છે એમાં 2017ની જે રકમો આવેલી અને ગયેલી એનો હિસાબ જોઈ લ્યો તમે। અને આ જે બેંકના ખાતા છે જુદા જુદા 4 બેંકોમાં ખાતા છે, જેની માહિતી રાજકોટના નાયબ ચેરિટી કમિશનર કચેરીમાં માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી, પણ તેમ છતાં તે વિવિધ બહાના હેઠળ ટાળી અને આપવામાં આવી નહોતી, જે અંગે એક નોખો વિડીયો ઇન્શાઅલ્લાહ બનાવવામાં આવશે। અને જે એક મૃત ટ્રસ્ટી છે એની જે અગાઉથી સહી હતી એનો પણ ચેક જે કોરો હતો એમાં પણ કરોડોક રૂપિયા જેવા રકમ ઉપાડી લેવામાં આવી હતી, તે અંગે પણ એક અલગથી વિડીયો બનાવવામાં આવશે ઇન્શાઅલ્લાહ। જો આ અંગે કોઈ બેંક અને વહીવટી સત્તાવાળાઓના કાને આ વાત પહોંચે તો આ સંબંધિત જે કંઈ પણ કાનૂની કાર્યવાહી ઘટિત થતી હોય તે કરવા રાજકોટના બશીરભાઈ લાખાણીની અરજ છે।